પોરબંદરમાં પવિત્ર જન્માષ્ટમીના પરંપરાગત લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેળામાં આવતા લાખો મુલાકાતીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા 5 દિવસીય લોકમેળા માટે ₹15 કરોડનું માતબર વીમા કવચ લેવામાં આવ્યું છે અને તે માટે પ્રીમિયમ ભરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. પરંતુ આ વીમા પોલિસીમાં માત્ર આકસ્મિક દુર્ઘટના જ આવરી લેવામાં આવી હોવાનું સામે આવતા એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા 15 કરોડના વીમા હેઠળ જો કોઈ આકસ્મિક દુર્ઘટના કે અકસ્માત સર્જાય તો આર્થિક વળતરની જોગવાઈ કરાઈ છે, જેમાં કોઈ મુલાકાતીનું આકસ્મિક મૃત્યુ થાય તો તેના પરિવારને 10 લાખની સહાય, અકસ્માતના કારણે કાયમી અપંગતા આવે તો 7.5 લાખની સહાય અને ઈજાગ્રસ્ત થનાર વ્યક્તિને સારવાર માટે 2 લાખ સુધીની સહાય મળશે. પરંતુ રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે વહીવટી તંત્ર દ્વારા ₹12 કરોડનો વીમો ઉતરાવવામાં આવ્યો છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે રાજકોટ તંત્રએ લીધેલા 12 કરોડના વીમામાં દુર્ઘટનાની સાથે સાથે વરસાદ સહિતની કુદરતી આફતનું જોખમ પણ આવરી લેવામાં આવ્યું છે. અગાઉ ભારે વરસાદના કારણે મેળો રદ થતાં રાજકોટ તથા પોરબંદરના તંત્રને પણ મોટું નુકસાન થયું હતું. તેમાંથી બોધપાઠ લઈને આ વખતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વરસાદથી થનારા નુકસાન સામે અલગથી વીમો ઉતારાયો છે, જેના માટે 1.50 લાખનું પ્રીમિયમ ચૂકવાયું છે. આ સ્થિતિમાં પોરબંદરના નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે રાજકોટ વહીવટી તંત્ર માત્ર 12 કરોડના વીમામાં દુર્ઘટના વળતર, જેમાં મૃત્યુ દીઠ 25 લાખની મોટી રકમ છે અને વરસાદ એમ બંને પ્રકારના જોખમો આવરી શકે છે, તો પોરબંદર મહાનગરપાલિકા 15 કરોડનો તોતિંગ વીમો લેવા છતાં તેમાં વરસાદના જોખમને કેમ આવરી શકી નથી? જો મેળા દરમિયાન ભારે વરસાદ આવે અને પોરબંદરનો મેળો ધોવાઈ જાય તો મહાનગરપાલિકાએ કરેલો જંગી ખર્ચ પાણીમાં જશે, તેનું શું? પોરબંદર તંત્રએ પણ રાજકોટની જેમ દીર્ઘદ્રષ્ટિ વાપરીને દુર્ઘટનાની સાથે વરસાદથી થતા નુકસાનને પણ વીમા કવચમાં આવરી લેવું જોઈએ તેવી જાગૃત નાગરિકોમાં માંગ ઉઠી છે. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા Facebook પેજ અને Instagram પેજને ફોલો કરો.